બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભગવાન શ્રી વિષ્ણુનું નિવાસ સ્થાન વૈકુંઠ ધામ ક્યાં છે અને કેવું છે। વૈકુંઠનો શાબ્દિક અર્થ નિરાશા વગરનું સ્થળ થાય છે। નિરાશાનો અર્થ નિષ્ક્રિયતા, હતાશા, સુસ્તી, આળસ અને ગરીબી થાય છે। આનો અર્થ એ છે કે વૈકુંઠ ધામ એ આળસ કે નિષ્ક્રિયતા વગરનું સ્થળ છે। એવું કહેવાય છે કે મૃત્યુ પછી જે લોકો પુણ્ય કાર્યો કરે છે તેઓ સ્વર્ગ કે વૈકુંઠમાં જાય છે। જો કે વેદોમાં એવું નથી જણાવાયું કે લોકો મૃત્યુ પછી સ્વર્ગ કે વૈકુંઠમાં જાય છે। વેદોમાં મૃત્યુ પછીના માર્ગોનો ઉલ્લેખ છે અને મોટા ભાગની ચર્ચા મુક્તિ શું છે તેના પર છે। સારું, અમે તમને પુરાણોની માન્યતાઓના આધારે વૈકુંઠ ધામ ક્યાં છે અને કેવું છે તે જણાવવા માગીએ છીએ। વૈકુંઠ ધામ ક્યાં આવેલું છે? હિન્દુ ધર્મ અનુસાર મહાદેવ કૈલાસ પર રહે છે અને બ્રહ્માજી બ્રહ્મલોકમાં રહે છે। તેવી જ રીતે ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં રહે છે। વૈકુંઠ 3 સ્થળોએ સ્થિત હોવાનું વર્ણવવામાં આવ્યું છે: પૃથ્વી પર, સમુદ્રમાં અને સ્વર્ગની ઉપર। વૈકુંઠને વિષ્ણુલોક અને વૈકુંઠ સાગર તરીકે પણ ઓળખવામાં આવે છે। ભગવાન કૃષ્ણ પછી તે ગોલોક તરીકે પણ જાણીતું બન્યું। કૃષ્ણ અને વિષ્ણુ એક જ હોવાથી કૃષ્ણના નિવાસ સ્થાનને વૈકુંઠ પણ કહેવામાં આવે છે। પ્રથમ વૈકુંઠ ધામ પૃથ્વી પર બદ્રીનાથ, જગન્નાથ અને દ્વારકાપુરીને વૈકુંઠ ધામ પણ કહેવામાં આવે છે। 4 ધામોમાં હિન્દુઓનું સૌથી પવિત્ર તીર્થસ્થળ બદ્રીનાથ અલકનંદા નદીના ડાબા કાંઠે નીલકંઠ પર્વતમાળાની પૃષ્ઠભૂમિ સામે નર અને નારાયણ પર્વતમાળાઓથી ઘેરાયેલું છે। ભારતના ઉત્તરમાં સ્થિત આ મંદિરને ભગવાન વિષ્ણુનો દરબાર માનવામાં આવે છે। સનાતન ધર્મમાં સૌથી આદરણીય દેવતા ભગવાન બદ્રીનારાયણના 5 સ્વરૂપોની બદ્રીનાથ ધામમાં પૂજા કરવામાં આવે છે। વિષ્ણુના આ 5 સ્વરૂપોને પંચબદ્રી તરીકે ઓળખવામાં આવે છે: શ્રી વિશાલ બદ્રી, શ્રી યોગ ધ્યાન બદ્રી, શ્રી ભવિષ્ય બદ્રી, શ્રી વૃદ્ધ બદ્રી અને શ્રી આદિ બદ્રી। બદ્રીનાથ ઉપરાંત દ્વારિકા અને જગન્નાથપુરીને પણ વૈકુંઠ ધામ કહેવામાં આવે છે। કહેવાય છે કે સતયુગમાં બદ્રીનાથ ધામની સ્થાપના નારાયણે કરી હતી। ત્રેતાયુગમાં રામેશ્વરની સ્થાપના સ્વયં ભગવાન શ્રીરામે કરી હતી। દ્વાપર યુગમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ દ્વારા દ્વારિકા ધામની સ્થાપના કરવામાં આવી હતી અને કળિયુગમાં જગન્નાથ ધામને જ વૈકુંઠ કહેવામાં આવે છે। જગન્નાથપુરીનું મંદિર, જેનો પુરાણોમાં પૃથ્વીના વૈકુંઠ તરીકે ઉલ્લેખ છે, તે વિશ્વભરમાં પ્રખ્યાત છે। બ્રહ્મપુરાણ અને સ્કંદ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ પુરીમાં પુરુષોત્તમ નીલમાધવ તરીકે અવતાર લીધો હતો। બીજું વૈકુંઠ ધામ પૃથ્વીની બહાર સ્થિત હોવાનું કહેવાય છે। તેને બ્રહ્માંડની બહાર અને 3 લોકથી ઉપર હોવાનું વર્ણવવામાં આવ્યું છે। આ ધામ દ્રશ્યમાન પ્રકૃતિ કરતા 3 ગણું મોટું છે। ભગવાનના 96 કરોડ પાર્ષદો તેની દેખરેખ માટે તૈનાત છે। આપણી પ્રકૃતિથી મુક્ત થયેલ દરેક આત્મા શંખ, ચક્ર, ગદા અને કમળ સાથે આ પરમધામમાં પ્રવેશ કરે છે। ત્યાંથી તે આત્મા ક્યારેય પાછો ફરતો નથી। અહીં ભગવાન વિષ્ણુ તેમની 4 પત્નીઓ સાથે રહે છે: શ્રીદેવી, ભૂદેવી, નીલા અને મહાલક્ષ્મી। આ વૈકુંઠ વિશે એવું કહેવામાં આવે છે કે મૃત્યુ પછી વિષ્ણુ ભક્તોનો સદગુણી આત્મા અહીં પહોંચે છે। પુરાણો અનુસાર આ વૈકુંઠ
આપણા બ્રહ્માંડની બહાર આવેલું છે. જ્યારે કોઈ આત્મા વૈકુંઠની યાત્રા કરે છે ત્યારે સમયના દેવતાઓ, પ્રહરના દેવતાઓ, દિવસના દેવતાઓ, રાત્રિના દેવતાઓ, ગ્રહોના દેવતાઓ, નક્ષત્રોના દેવતાઓ, પખવાડિયાના દેવતાઓ, મહિનાના દેવતાઓ, ઋતુઓના દેવતાઓ, ઉત્તરાયણના દેવતાઓ, દક્ષિણના દેવતાઓ, બધા જ ગ્રહોના દેવતાઓ, અટલ, સુતર, પાતાળ વગેરે બધા 33 કોટી દેવતાઓ સૌપ્રથમ આત્માને નવી દુનિયામાં પાછો ધકેલવાનો અથવા તેને વૈકુંઠમાં જતા અટકાવવાનો પ્રયાસ કરે છે. જોકે ભગવાન શ્રી વિષ્ણુને શરણાગતિ આપનાર આત્મા આ બધા દેવતાઓ સાથે એકપાદ વિભૂતિની અંતિમ સીમા સુધી પહોંચે છે અને ત્રિપદ વિભૂતિની પેલે પાર વહેતી વિરજા નદીના કિનારે છોડી દેવામાં આવે છે. આપણું સમગ્ર બ્રહ્માંડ અને બધા લોક આ એકપાદ વિભૂતિમાં રહે છે. આ એકપાદ વિભૂતિની સીમા પછી વૈકુંઠ ધામ શરૂ થાય છે. પૌરાણિક માન્યતા મુજબ આ વૈકુંઠ ધામ અને એકપાદ વિભૂતિ વચ્ચે વિરજા નામની નદી વહે છે. આ નદીથી જ ત્રિપદ વિભૂતિ એટલે કે વૈકુંઠ લોક શરૂ થાય છે. જ્યારે બધા દેવતાઓ મુક્ત આત્માને વિરજા નદીમાં છોડી દે છે ત્યારે આત્મા નદીમાં ડૂબકી લગાવે છે અને પાર કરે છે. ત્યાંથી પાર્ષદો તેને સીધા ભગવાન વિષ્ણુ પાસે લઈ જાય છે. ત્યાં ભગવાન વિષ્ણુના દર્શન કર્યા પછી આત્મા પરમ આનંદ પ્રાપ્ત કરે છે. આમ આત્મા ત્રિપદ વિભૂતિમાં કાયમ માટે સ્થાપિત થાય છે. પુરાણો આ વૈકુંઠ ધામનું ખૂબ જ રસપ્રદ રીતે ચિત્રણ કરે છે. હે અર્જુન, અવ્યક્ત અને અક્ષર નામથી ઓળખવામાં આવે છે. અક્ષર નામની તે અવ્યક્ત સ્થિતિને અંતિમ મુકામ કહેવામાં આવે છે અને પછી શાશ્વત અવ્યક્ત સ્થિતિ જેને પ્રાપ્ત કર્યા પછી મનુષ્યો પાછા ફરતા નથી તે મારું અંતિમ નિવસસ્થાન છે. ગીતા અધ્યાય 8 શ્લોક 21. ત્રીજું વૈકુંઠ ધામ. દ્વારિકા પછી ભગવાન શ્રી કૃષ્ણએ ત્રીજું એક ધામ સ્થાપ્યું હતું જેનું નામ વૈકુંઠ હતું. કેટલાક ઇતિહાસકારોના મતે વૈકુંઠ ધામ અરવલ્લી પર્વતમાળા પર ક્યાંક સ્થાપિત થયું હતું જ્યાં ફક્ત ઋષિઓ જ રહેતા હતા, મનુષ્યો નહીં. અરવલ્લી ભારતની ભૌગોલિક રચનામાં સૌથી જૂનો પર્વત છે. ભૂસ્તર શાસ્ત્ર અનુસાર ભારતનો સૌથી જૂનો પર્વત અરવલ્લી પર્વત છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ અહીં વૈકુંઠ ધામની સ્થાપના કરી હતી. રાજસ્થાનમાં આ પર્વત દક્ષિણ પશ્ચિમ દિશાથી આગળ વધે છે અને ઉત્તર પૂર્વ દિશામાં લગભગ દિલ્હી સુધી પહોંચે છે. અરવલ્લી અથવા અરાવલી એ ઉત્તર ભારતીય પર્વતમાળા છે. આ 560 કિલોમીટર લાંબી પર્વતમાળા રાજસ્થાન રાજ્યના ઉત્તર પૂર્વી ક્ષેત્રમાંથી પસાર થાય છે, જેને કેટલીક ખડકાળ ટેકરીઓ દિલ્હી સુધી દક્ષિણમાં ફેલાયેલી છે. ગુજરાત કિનારે અર્બુદા પર્વત અથવા માઉન્ટ આબુ એક છેડો છે, જ્યારે દિલ્હીની નજીક આવેલી નાની ટેકરીઓ ધીરજ બીજા છેડાનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકુંઠ અને પરમધામ વચ્ચે શું અંતર છે? પરમધામ એવું કહેવાય છે કે પરમધામમાં પહોંચ્યા પછી આત્મા જીવન અને મૃત્યુના ચક્રમાંથી કાયમ માટે મુક્ત થઈ જાય છે. આ ધામ સૌથી ઉપર એટલે કે સર્વોચ્ચ છે. અહીં જીવાત્મા શાશ્વત આનંદનો અનુભવ કરે છે. આ ધામ સ્વયં પ્રકાશિત છે. અહીં ન તો સુખ છે કે ન તો દુઃખ, ફક્ત પરમ આનંદ છે. વૈકુંઠ ધામ એવું માનવામાં આવે છે કે આ ધામમાં આત્મા થોડા સમય માટે આનંદ અને ખુશીનો અનુભવ કરે છે, પરંતુ તેનો આનંદ માણ્યા પછી તેને મૃત્યુલોકમાં પાછા ફરવું પડે છે. આ સ્થાન સ્વર્ગની ઉપર હોવાનું કહેવાય છે. કૈલાસ પર્વત વૈકુંઠની ઉપર છે. વૈકુંઠ સૂર્ય અને ચંદ્રથી પ્રકાશિત છે. જો તમે નજીકથી જોશો તો આ વિષ્ણુનું બદ્રીનાથ ધામ હોઈ શકે છે. હિન્દુ ધર્મ અનુસાર ભગવાન વિષ્ણુના નિવાસ સ્થાનને વૈકુંઠ ધામ કહેવામાં આવે છે. તમે 4 ધામોના નામ સાંભળ્યા જ હશે: બદ્રીનાથ, દ્વારિકા, જગન્નાથ અને રામેશ્વર. આમાંથી બદ્રીનાથ ધામ ભગવાન વિષ્ણુનું નિવાસ સ્થાન છે. માન્યતા અનુસાર તેને વૈકુંઠ પણ કહેવામાં આવે છે.
વિશ્વ રક્ષક ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન હોવાથી તે પુણ્ય, સુખ અને શાંતિનું ક્ષેત્ર છે. હે અર્જુન, પરમપદ પ્રાપ્ત કર્યા પછી મનુષ્યો દુનિયામાં પાછા ફરતા નથી. તે સ્વયં પ્રકાશિત પરમપદ સૂર્ય, ચંદ્ર કે અગ્નિથી પણ પ્રકાશિત થઈ શકતું નથી. તે મારું પરમ નિવાસસ્થાન છે. ગીતા અધ્યાય 15 શ્લોક 6. હે અર્જુન, બ્રહ્મલોક સહિત બધા જ જગત સક્રિય છે, પણ હે કુંતી પુત્ર, મને પ્રાપ્ત કર્યા પછી પુનર્જન્મ થતો નથી, કારણ કે હું કાલાતીત છું અને બ્રહ્માના જગત સહિત આ બધા જ જગત ક્ષણિક છે, સમય દ્વારા મર્યાદિત છે. તો બાપુ, આ તો ભગવાન શ્રી વિષ્ણુના નિવાસસ્થાન વૈકુંઠધામ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.